વડાપ્રધાન નરેન્દ્ર મોદી બાદ રાહુલ ગાંધી, અખિલેશ અને ડિમ્પલ યાદવે પણ વારાણસીમાં રોડ શો યોજ્યો. જો કે આ દરમિયાન સપા અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. વારાણસીમાં પ્રધાનમંત્રી મોદીના રોડ શો સાથે રાહુલ, અખિલેશ અને ડિમ્પલ યાદવ પણ રસ્તા પર ઉતર્યા હતા. જો કે આ દરમિયાન વારાણસીના ચોકા ઘાટ પર ભાજપ અને સપા કાર્યકર્તાઓ બાજી પડ્યા હતા. સપા અને ભાજપ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. આ દરમિયાન બંને પક્ષોના કાર્યકર્તાઓએ સામસામે પથ્થરમારો ચલાવ્યો હતો. વાત જાણે એમ હતી કે રાહુલ, અખિલેશનો રોડ શો જે ચોકા ઘાટમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યાં અગાઉ પ્રધાનમંત્રી મોદીનો કાફલો પસાર થઈ ચૂક્યો હતો. આથી રસ્તામાં ઠેર ઠેર ભાજપના ધ્વજ લગાવેલા હતા, જેને પોલીસ દ્વારા ઉતારવામાં આવતા મામલો બીચક્યો હતો. અખિલેશ રાહુલના રોડ શોએ વારાણસી વિધાનસભાના ઉત્તરીય, દક્ષિણ અને કેન્ટ વિસ્તારને કવર કર્યો. આંબેડકર ચોકથી શરૂ થયેલો અખિલેશ રાહુલનો કાફલો વરુણા પુલ, નદેસર, ઘૌસાબાદ, ચોકા ઘાટ, ગોલગડ્ડા, પીલીકોઠી, વિશ્વેશ્વરગંજ, મૈદાગીન, ચોરાહા તથા ગોદાલિયા અને અંતે ગિરજાધર ચોક પર પહોંચ્યો હતો. રાહુલ અને અખિલેશ સાથે ડિમ્પલ યાદવ પહેલાથી જ જોડાવાના હતા. જો કે તેઓ રામપુરમાં યોજાયેલી જનસભાના કારણે મોડા પડ્યા અને દોશીપુરામાં તેઓ અખિલેશના કાફલા સાથે જોડાયા હતા. મહત્વનું છે કે વારાણસીમાં સમાજવાદી પાર્ટી 2 અને કોંગ્રેસ 3 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડી રહી છે. રાહુલના રોડ શોને સફળ બનાવવા માટે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ પણ સાથે રહ્યા હતા, જેમાં ઉત્તર પ્રદેશના કોંગ્રેસના પ્રમુખ રાજ બબ્બર, રણદીપ સુરજેવાલા, પ્રમોદ તિવારી, જીચિન પ્રસાદ અને અશોક ગેહલોત સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. 2014ની લોકસભામાં ભાજપને યુપીમાં ખૂબ જ મોટી સફળતા હાથ લાગી હતી. ત્યારે આ વખતે ભાજપને ટક્કર આપવા માટે સપા અને કોંગ્રેસે ગઠબંધન કરી લીધું છે. ત્યારે આ વખતની વિધાનસભામાં કોને સફળતા હાથ લાગે છે તે તો